નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું રવિ કાનાણી આપનું સ્વાગત કરું છું. મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રકરણ નંબર 21 ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન વિશે વાત કરતા હતા. તો એની અંદર આપણે થોડી પ્રસ્તાવના જોઈ હતી. એની અંદર એક કસરત કરવાવાળું ઉદાહરણ હતું. પછી આપણે ચેતાતંત્ર છે બરાબર, એનો ચેતાકોષ છે, ચેતાકોષ વિશે થોડી ઘણી માહિતી મેળવી હતી. અને ત્યારબાદ આપણે માનવનું જે મગજ છે એની અંદર સીએનએસ અને પીએનએસ છે એના વિશે માહિતી મેળવી હતી. તો આજે આપણે જે ચેતાતંત્ર છે ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો ચેતાતંત્ર છે એનો રચનાત્મક અને ક્રિયાત્મક જે એકમ છે એને આપણે ચેતાકોષ તરીકે ઓળખીએ છીએ. ચેતાકોષ તરીકે ઓળખીએ છીએ. હવે ચેતાકોષ છે એના વિશે આપણે થોડી ઘણી માહિતી આપણને લોકોને ખ્યાલ છે. ચેતાકોષ છે એના અંદર 3 ભાગો છે. જે આ 3 ભાગો છે એ આપણે વારાફરતી આકૃતિ સાથે એને સમજતા જઈએ. તો સૌથી પહેલા જો આપણી જે ટેક્સ્ટ બુક છે એની અંદર પેજ નંબર 320 21.3 ચેતાકોષ ચેતાતંત્રના રચનાત્મક અને ક્રિયાત્મક એકમ. ચેતાતંત્ર છે એની રચના ચેતાકોષ વડે થાય છે અને આ જે ચેતાકોષ છે એ કાર્ય કરતો એક યુનિટ છે, એકમ છે નાનામાં નાનો. ચેતાકોષ છે એ સૂક્ષ્મદર્શી રચના છે, એટલે આપણે એને નરી આંખે નથી જોઈ શકતા, માઇક્રોસ્કોપિક રચના છે. ત્યારબાદ ચેતાકોષ છે એના 3 ભાગો છે. પહેલો છે એ ચેતાકોષકાય, બીજો શિખાતંતુ અને ત્રીજો જે છે એ ચેતાક્ષ. બરાબર. હવે આ 3 ભાગો જે છે એને આપણે આકૃતિ સાથે સમજતા જઈએ. તો આપણે આકૃતિ જોઈએ ટેક્સ્ટ બુક ની અંદર જો આપેલી છે આપણને સામેના પેજ 321 નંબરના પેજ પર. અહીંયા મધ્યમાં એક કોષ કેન્દ્ર હશે બરાબર. આ સૌથી પહેલો જે ભાગ છે એને આપણે કહીએ છીએ કોષકાય. આપણે અહીંયા એના ભાગો જે છે એને વર્ણન જોડે જોડે કરતા જઈએ. કોષકાય. તો કોષકાય છે એની અંદર સૌથી પહેલા તો જે આપણે સામાન્ય કોષ હોય, આપણે કોઈ પણ કોષ છે એની રચના દોરીએ તો મધ્યની અંદર એનું કોષ કેન્દ્ર દોરીએ છીએ અને પછી આ છે કોષ રસ છે, કોષ રસ દોરીએ છીએ. તો એવી જ રીતે જે ચેતાકોષ છે, ચેતાકોષની અંદર અહીંયા કોષ રસ હશે અને બીજી એક કણિકામય આવી રચનાઓ હશે જેને નિઝલની કણિકાઓ તરીકે ઓળખાય છે. મિત્રો, આ જે નિઝલની કણિકા છે એ એક પ્રકારના રિબોસોમ્સ છે. એ વસ્તુ છે યાદ રાખવી. જો કોષકાય છે એની અંદર સૌથી પહેલા એ શું છે, કોષ રસ છે. તો કોષ રસની અંદર આ જે સામાન્ય કોષ છે એની અંદર અંગિકાઓ હોય છે. તો એવી જ રીતે અહીંયા જે કોષકાય છે એ અંગિકાઓ ધરાવે છે, એટલે કે અંગિકાયુક્ત કોષ રસ હોય છે. અંગિકાઓ કેવી કેવી? તો કે કણાભસૂત્ર છે બરાબર, રિબોસોમ્સ છે. રિબોસોમ્સ તરીકે તો અહીંયા આપણે નિઝલની કણિકાઓ જે છે એ લઈ લઈએ છીએ.
બીજી ગોલ્ગી એપરેટસ, આપણે ગોલ્ગી કાઈ કહીએ છીએ તો ગોલ્ગી કાઈ જેની રચના ધરાવે છે અને કણિકાયુક્ત કોષરસ. આ જે કણિકાયુક્ત શબ્દ છે એ ખાસ નેઝલની કણિકાઓ માટે વપરાયો છે. આ જે કણિકાઓ છે એને બેઝોફિલિક કણિકાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. હવે જે કોષકાય છે એનો પહેલો ભાગ થયો. ત્યારબાદ બીજો જે એનો ભાગ છે એ છે શિખાતંતુ. ચેતાકોષ છે એનો બીજો ભાગ છે શિખાતંતુ. તો શિખાતંતુઓ છે એ કોષકાયથી અહીંયા આવી રીતે શાખિત થયેલી રચના હોય છે. આ જે છે રચના એ શિખાતંતુની રચના છે. તો શિખાતંતુ છે એ ટૂંકા અને શાખિત તંતુઓ છે. શિખાતંતુ કેવા છે? ટૂંકા અને શાખિત તંતુ. હવે જો આ જે નિઝલની કણિકાઓ છે એ અહીંયા શિખાતંતુની અંદર પણ જોવા મળશે. અહીંયા જે શિખાતંતુનો ભાગ છે ત્યાં પણ આપણને નિઝલની કણિકાઓ જોવા મળશે. પછી જે ચેતાકોષ છે એનો ત્રીજો ભાગ છે ચેતાક્ષ. પણ એ પહેલા આપણે જોઈ લઈએ કે જે શિખાતંતુ છે એનું કાર્ય શું છે. તો કે એ જે છે એ ઉર્મિવેગ એ એક પ્રકારનો કરંટ છે. ઉર્મિવેગનું વહન કરે છે. એનું કાર્ય છે એ ખાસ અહીંયા યાદ રાખવું. અહીંયાથી જે સંવેદના આવે છે એનું વહન જે અહીંયા શિખાતંતુઓ છે એ કોષકાય તરફ અંદરની તરફ છે કરે છે. પછી આપણે જે હવે વાત કરીએ છીએ ત્રીજો ભાગ એ છે ચેતાક્ષ. ચેતાક્ષ જે છે આવી રીતે દૂરના છેડે શાખિત થયેલો હોય છે. અહીંયા આવી ગાંઠો જેવી રચના ધરાવે છે. તો શું છે? એક તો જે ચેતાક્ષ છે એ કેવો છે? લાંબો તંતુ છે. દૂરના છેડે શાખિત હોય છે અને દૂરના છેડે શાખિત. હવે આ જે દૂરનો છેડો છે ત્યાં શાખિત થાય છે અને આવી ગાંઠો જેવી રચના ધરાવે છે.
તો આ જે રચના છે એને આપણે શું કહીએ છીએ? ચેતોપાગમીય ગાંઠ. આની અંદર ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. જો સૌથી પહેલો જે ભાગ છે કોષકાય, બરાબર, કોષકાય કયો? આટલો જે ભાગ છે એને આપણે શું કહીએ છીએ? કોષકાય. આ જે લાંબા અને શાખિત તંતુઓ છે એને આપણે કહીએ છીએ શિખા તંતુ. પછી આ જે ભાગ છે એને આપણે કહીએ છીએ ચેતાક્ષ. હવે ચેતાક્ષ છે એ અહીંયા દૂરના છેડે શાખિત છે અને જે આ ગાંઠ જેવી રચના છે એને આપણે કહીએ છીએ ચેતોપાગમીય ગાંઠ. જો આપણે જે ટેક્સ્ટ બુકમાં જે આકૃતિ નંબર 21.1 જે આવેલી છે ચેતાકોષની રચના, બરાબર, એની અંદર તમે જો સૌથી પહેલા ઉપર જે શિખાતંતુ બતાવેલા છે એની અંદર જે રેડ કલરના ડોટ છે એ શિખાતંતુમાં પણ દેખાડેલા છે. અહીંયા મધ્યની અંદર એક નામકરણ બાકી રહી ગયું. આ છે કોષ કેન્દ્ર. આ જે છે એ છે નિઝલની કણિકાઓ. બરાબર. હવે આપણે વાત કરીએ ચેતાક્ષની. જે અંતે ચેતોપાગમીય ગાંઠ છે એ ગાંઠની અંદર એક દ્રવ્ય હોય છે જેને કહેવાય છે ચેતાપ્રેષક દ્રવ્ય. એને ઇંગ્લિશની અંદર કહેવાય છે ન્યુરોટ્રાન્સમીટર. આની અંદર ચેતાપ્રેષક દ્રવ્ય જેનો ઇંગ્લિશ શબ્દ છે ન્યુરોટ્રાન્સમીટર. તો એ દ્રવ્ય ધરાવે છે. એ દ્રવ્ય છે એ એસિટાઇલ કોલાઇન હોય છે. આની જે રચના છે એ આપણે આગળ ભણવાની છે. એના વિશે આપણે ડિટેલની અંદર ત્યારે ચર્ચા કરશું. હવે જે આનું કાર્ય છે એ પણ શું છે? ઉર્મિ વેગનું વહન કરે છે. જો અહીંયા આપણે શિખાતંતુ જોયું, બરાબર, તો શિખાતંતુઓ છે એ કોષકાય તરફ, અહીંયા અંદરની તરફ છે એ ઉર્મિ વેગનું વહન કરે છે. હવે ચેતાક્ષ જે છે એ કેવી રીતે ઉર્મિ વેગનું વહન કરે છે? ઉર્મિ વેગનું વહન કરે છે ચેતાક્ષ. તો આપણે અહીંયા જોઈએ, આજે આપણે પીળા કલરથી જે દર્શાવીએ છીએ એ ઉર્મિ વેગ છે. માની લો કે અહીંયાથી ઉર્મિ વેગ આવે છે, પછી ચેતાક્ષ મારફતે અહીંયા સુધી જાય છે, બરાબર. તો ચેતાક્ષ જે છે ચેતાક્ષ છે એ આવી રીતે ઉર્મિ વેગનું વહન કરે છે. હવે ઉર્મિ વેગનું ત્યાં વહન કરે ત્યાં બે રચના છે. એક તો એ કોષકાયથી દૂર તરફ છે એનું વહન કરે છે. અહીંયા આપણે લખી દઈએ એટલે ધ્યાન રાખવું. ઉર્મિ વેગનું વહન પણ કેવી રીતે? કોષકાયથી દૂર. તો અહીંયા એક પહેલો શબ્દ આવે છે ચેતોપાગમ, બરાબર. તો જોઈએ ચેતોપાગમ શું છે. અને ચલો પહેલા આપણે ચેતોપાગમ જોઈ લઈએ. અહીંયા માની લો આ નામકરણ છે આપણે અહીંયા ઉપર કરી દઈએ. આ જે છે એ પહેલો કોષ છે. આ 1 નંબરનો ચેતાકોષ છે. હવે અહીંયા એક બીજો ચેતાકોષ છે.
અને આ જે છે એના શિખાતંતુઓ છે, એનું કોષ કેન્દ્ર છે, અહીંયા નેઝલની કણિકાઓ છે. તો શું કરશે? સૌથી પહેલા ઉત્તેજના જે આપણે પીળા કલરથી દર્શાવીએ છીએ એ ઉત્તેજના છે આ એક ચેતાકોષથી આવે છે અને એના ચેતાક્ષ મારફતે અહીંયા આવે છે. હવે જ્યાં ગાંઠનો જે ભાગ છે બરાબર, જેને આપણે શું કહીએ છીએ? ચેતોપાગમીય ગાંઠ. આ ગાંઠનું જે બંધારણ છે એના ઉપર આપણે આવી પુટિકાઓ જેવી એની અંદર રચના આવેલી હોય છે જેને ચેતોપાગમીય પુટિકા કહેવાય છે. હવે આ જે ચેતાકોષ છે એનો આ અંતિમ ભાગ છે અને અહીંયા જે શિખાતંતુ છે આ જે છે એ આપણે શિખાતંતુની રચના જોઈએ. તો આ બંને વચ્ચે જે અવકાશ છે આ જે અવકાશ છે એને શું કહેવાય છે? ચેતોપાગમ. હવે ત્યારે શું થશે? અહીંયા સુધી ઉર્મિવેગ આવશે, પછી ચેતાક્ષની અંદર ચેતોપાગમનો જે ગાંઠ છે ત્યાં સુધી ઉર્મિવેગ આવશે એટલે જ્યાં પુટિકાઓ છે એ પુટિકા તૂટશે અને જે એસિટાઇલ કોલાઇન છે ચેતાપ્રેષક જે દ્રવ્ય છે એ અહીંયા મુક્ત થશે અને ત્યાંથી આ જે સંવેદના છે અથવા તો જે ઉર્મિવેગ છે એને આ પછીનો જે ચેતાકોષ છે એ ગ્રહણ કરશે. એટલે અહીંયાથી આ પહેલા ચેતોપાગમનો જે અવકાશ છે ત્યાં આવશે, ત્યાંથી આના શિખાતંતુઓ વડે આવી રીતે જે ઉર્મિવેગ છે એનું વહન થશે. કેની અંદર? ચેતોપાગમની અંદર. બરાબર. હવે માની લ્યો કે આ જે છે આ જે ચેતાકોષ છે એ અંતિમ ચેતાકોષ છે, તો ત્યાં સ્નાયુ કોષ છે. બરાબર. તો અહીંયા આપણે દોરીએ અહીંયા જ્યાં સાંધો છે. તો મિત્રો હવે આપણે ચેતાકોષ છે એના પ્રકાર વિશે ચર્ચા કરીએ. અહીંયા આપણે બે રીતે ચર્ચા કરવાની છે. બે રીતે આપણે ચેતાકોષ છે એના પ્રકાર પાડશું. સૌથી પહેલા જે શિખાતંતુ છે એની સંખ્યાના આધારે અને ચેતાક્ષ છે એની સંખ્યાના આધારે, એટલે કે ચેતાક્ષ અને શિખાતંતુની સંખ્યાના આધારે આ જે પ્રકાર છે આપણે પાડવાના છે. સૌથી પહેલો એમાં જે પ્રકાર છે એ છે એક ધ્રુવીય ચેતાકોષ. તો જે એક ધ્રુવીય ચેતાકોષ હશે એની અંદર જે ચેતાક્ષ છે એ આવેલા હોતા નથી, માત્ર અને માત્ર એક શિખાતંતુ આવેલા હોય છે. એટલે કે એક શિખાતંતુ હાજર હોય છે. એની રચના છે કંઈક આવી હશે. કોષ કેન્દ્ર,
અને જે આ જે છે એ છે શિખાતંતુ. હવે આનું સ્થાન છે એ નીટ માટે પણ અને જે આપની એક્ઝામ આવે એના માટે પણ MCQ અથવા તો બ્લેન્ક ની અંદર છે સ્થાન છે એ પૂછાઈ શકે. આપણને જે એક ધ્રુવીય ચેતાકોષ છે ગર્ભીય અવસ્થામાં આપણને જોવા મળે છે. જે આગળ જતા વિભાજિત થઈ શકે છે, વિભાજન પામી શકે છે. બીજો જે પ્રકાર છે એ છે દ્વિધ્રુવીય ચેતાકોષ, બાયપોલર. જે દ્વિધ્રુવીય ચેતાકોષ હોય છે એની અંદર એક શિખાતંતુ અને એક ચેતાક્ષ છે એની હાજરી હોય છે. એક શિખાતંતુ અને એક ચેતાક્ષ. એની કંઈક આપણે રચના જોઈએ તો આવી રીતે હશે. એક તરફ છે શિખાતંતુ છે, બીજી તરફ છે ચેતાક્ષ છે. આનું સ્થાન તો દ્વિધ્રુવીય જે ચેતાકોષ છે એ આંખના નેત્રપટલ, જેને આપણે રેટિના કહીએ છીએ, હવે આનો જે ત્રીજો પ્રકાર છે એ છે બહુધ્રુવીય ચેતાકોષ. મિત્રો, જે બહુધ્રુવીય ચેતાકોષ છે એની અંદર એક કરતા વધારે શિખાતંતુ અને એક ચેતાક્ષ હાજર હોય છે. જો અહીંયા દ્વિધ્રુવીય છે એની અંદર પણ એક ચેતાક્ષ હોય છે, બહુધ્રુવીય છે એની અંદર પણ એક ચેતાક્ષ હોય છે, એક ધ્રુવીય છે એની અંદર ચેતાક્ષ હોતો નથી. બહુધ્રુવીય ચેતાકોષ છે એની રચના આપણને જે આકૃતિમાં આપેલી છે એવી છે. એ જે આકૃતિમાં જે આપેલો છે ચેતાકોષ છે આપણને બહુધ્રુવીય ચેતાકોષ આપેલો છે. કોષ કેન્દ્ર છે, શિખાતંતુઓ છે, આવી એની રચના હોય છે. હવે આનું સ્થાન જે છે એ બૃહદ મસ્તિષ્ક બાહ્ય. જોવા મળે છે. જો તમે આપણી જે ટેક્સ્ટ બુક છે એની અંદર મગજની જે આકૃતિ આપેલી છે એમાં જે ગળીઓમય ભાગ આપેલો છે સૌથી પહેલો એ છે બૃહદ મસ્તિષ્ક બાહ્ય. એની અંદર છે એક બહુધ્રુવીય ચેતાકોષ આપણને જોવા મળે છે. તો આ જે ચેતાકોષના પ્રકાર છે આપણે કોની સંખ્યાના આધારે પાડ્યા છે? ચેતાક્ષ અને શિખાતંતુ આ બંનેની સંખ્યાના આધારે આપણે ચેતાકોષ છે એના ત્રણ પ્રકાર પાડ્યા છે. એક ધ્રુવીય એટલે કે યુનિપોલાર, દ્વિધ્રુવીય, બાયપોલાર, બહુધ્રુવીય એટલે કે મલ્ટીપોલાર. હવે આપણે જે ચેતાક્ષ છે એના ફરતે મજ્જા આવરણ હાજર છે કે નહીં એના આધારે આપણે ચેતાકોષના પ્રકાર જોઈએ. જે પહેલો પ્રકાર છે એ છે
મજ્જિત ચેતાકોષ અને બીજો જે પ્રકાર છે અમજ્જિત ચેતાકોષ. હવે સૌથી પહેલા આપણે જોઈએ કે મજ્જિત ચેતાકોષ જે છે એની રચના કેવી હોય છે. તો ફરી પાછા આપણે આકૃતિથી સમજવાનો પ્રયત્ન કરીએ. આ જે છે એક ચેતાકોષ છે. ચેતાકોષની અંદર સૌથી પહેલું જે મજ્જિતની અંદર જે આવરણ હશે એ એક લિપિડનું આવરણ હશે જેને આપણે મજ્જા આવરણ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આવું લિપિડનું આવરણ હશે. આ પડ હશે જેને આપણે મજ્જા પડ તરીકે ઓળખીએ છીએ. એટલે સૌથી પહેલું જે આવરણ છે એ કયું છે? મજ્જા આવરણ છે. અમજ્જિત ચેતાકોષ છે એની અંદર મજ્જા આવરણની હાજરી હોય છે. હવે જે આ મજ્જા પડ છે, જો અહીંયા આ બે મજ્જા પડ છે એની વચ્ચે એક અહીંયા અવકાશ છે. આ જે અવકાશ છે એને આપણે શું કહીએ છીએ? રેનવીયરની ગાંઠ તરીકે ઓળખીએ છીએ. બે મજ્જા આવરણ વચ્ચે અવકાશ હોય. આ જે અવકાશ છે એને આપણે શું કહીએ છીએ? રેનવીયરની ગાંઠ. હવે જે આ મજ્જાનું જે આવરણ છે આ એક અવાહક પડ જેવું હોય છે. માની લો કે આપણે જે વાયર છે, ઇલેક્ટ્રિસિટીનો જે તાર છે એ તારની ઉપર એક પ્લાસ્ટિકનું એક કવર ચડાવેલું હોય છે. તો મજ્જા પડ છે એ ચેતાકોષની અંદર એક અવાહક ભાગ તરીકે ઓળખાય છે. એને આપણે ચેતાતંતુ એ અવાહક ભાગ છે અને લિપિડનો બનેલો છે. પછી આપણે જોઈએ તો એના ઉપર હજી એક અહીંયા જે આ ભાગ છે એના ઉપર જો આપણી જે આકૃતિ છે, આકૃતિ 21.1 એની ઉપર હજી એક આપણને આવરણ દેખાડેલું છે. એ છે શ્વાનના કોષોનું આવરણ છે અહીંયા. એટલે શ્વાનના કોષોનું આવરણ છે કે આપણે અહીંયા આવી રીતે દેખાડીએ છીએ. શ્વાનના કોષોનું આવરણ એટલે મજ્જા આવરણ છે એના ઉપર જો અહીંયા મજ્જા આવરણ છે એ અંદર તરફ છે, એના ઉપર કેવું છે? શ્વાનના કોષોનું આવરણ છે. કોષોનું આવરણ આવેલું છે. આ જે શ્વાનના કોષોનું આવરણ છે એને આપણે ચેતાતંતુ પડ તરીકે ઓળખીએ છીએ. ચેતાતંતુ પડ તરીકે ઓળખીએ છીએ. એટલે અહીંયા જે આ શ્વાનના કોષોનું જે આવરણ છે એ ચેતાતંતુ પડ છે. હવે આનું જે સ્થાન છે એ સ્થાન મહત્વનું છે. કરોડરજ્જુ અને મસ્તિષ્ક ચેતાઓમાં જોવા મળે. એટલે એક પ્રકારે પીએનએસ ની અંદર આપણને જોવા મળે છે. આપણે એનું સ્થાન લખીએ. ચેતાઓમાં જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો અમજ્જિત જે ચેતાકોષ છે એની વાત કરીએ
તો અમજ્જિત જે ચેતાકોષ છે એની અંદર આ મજ્જા આવરણ આવતું નથી, એટલે મજ્જા આવરણ ગેરહાજર હોય છે. એટલે આપણે જોવા જઈએ તો આ જે કોષ છે એની અંદર જે આપણે રેડ કલર થી જે ભાગ બતાવેલો છે એ ભાગ હોતો નથી, માત્ર એના ઉપર જે આ શ્વાનના કોષોનું જે આવરણ છે એ આવરણ જ હોય છે. મજ્જાપડ છે એ હોતું નથી, માત્ર શું હોય છે? શ્વાનના કોષોથી આવૃત હોય છે. એટલે કે ચેતાતંતુ પર છે એક અમજ્જિત ચેતાકોષની અંદર આવેલું હોય છે. હવે આપણે એના સ્થાનની વાત કરીએ તો એ આપણને સ્વયંવર્તી અને દૈહિક ચેતાતંત્રમાં આપણને જોવા મળે છે. આપણને જોવા મળે છે અમજ્જિત પ્રકારનો જે ચેતાકોષ છે એ. તો આશા રાખું છું મિત્રો કે આજના લેક્ચરની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે જે નેક્સ્ટ લેક્ચર છે એની અંદર ઉર્મિ વેગ છે એ કેવી રીતે નિર્માણ પામે છે અને જે ચેતાક્ષ છે અહીંયા આની અંદર છે એ કેવી રીતે વહન પામે છે એનો આપણે આવતા લેક્ચરની અંદર અભ્યાસ કરીશું.